નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે। લોકમંચમાં ચર્ચા કરી રહ્યા છે સમગ્ર દેશભરમાં લોકડાઉન 3નો એટલે કે ત્રીજો તબક્કો હતો તેનો આજે છેલ્લો દિવસ છે। લોકડાઉનનો ત્રીજો તબક્કો આજે પૂર્ણ થયો છે ત્યારે આજે સૌ કોઈની નજર કેન્દ્રિત હતી કે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન 4 જે છે તે લાગુ કરવામાં આવશે। એમાં પણ જ્યારે આર્થિક પેકેજ જાહેર કરવાની વાત કરી હતી મોદીજીએ ત્યારે જણાવ્યું હતું કે નવા રંગરૂપ સાથે લોકડાઉન 4 એટલો ત્રીજો ચોથો તબક્કો જોવા મળશે। જોવા એ મળી રહ્યું છે કે અત્યારે મોટાભાગે રાજ્ય સરકારોને સત્તા આપવામાં આવી છે। राज्य सरकारों द्वारा जो चर्चा કરવામાં આવી હોય તેના આધાર પર કેન્દ્ર સરકારે ગાઈડલાઈન તો જાહેર કરી છે, એટલે કે ગૃહ મંત્રાલય દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી। એમાં મોટાભાગની સેવાઓ બંધ જ છે, પણ જે પ્રકારે શાકભાજીની વાત હોય, ફ્રૂટની વાત હોય, મેડિકલની વાત છે, આ બધી બાબતો જે અત્યાર સુધી જોવા મળી છે એમાં ઘણા રેડ ઝોન અને કન્ટેનમેન્ટ વિસ્તારમાં બંધ રાખવામાં આવ્યું હતું। એ જ આધાર પર અત્યારે એ પણ જોવા મળી રહ્યું છે જરૂરિયાત પ્રમાણે કે આજે આ જ એસેન્શિયલ જે સર્વિસીસ છે તે ચાલુ જ રહેશે। બહુ ખાસ મોટાભાગની સર્વિસીસને શરૂ કરવાની જે વાત કરવામાં આવી હતી તે જોવા નથી મળી રહ્યું, પણ ચર્ચા કરી રહ્યા છે કે આ ગાઈડલાઈન મુજબ હવે રાજ્ય સરકારોને જે અધિકાર આપવામાં આવ્યા છે તે પ્રમાણે રાજ્ય સરકાર કયા પ્રકારના નિર્ણય લઈ શકે છે। અને એવામાં સવાલ એ પણ થાય છે કે જે સંક્રમણ છે એ સંક્રમણ વધી શકે છે કે કેમ, જ્યારે જમાવડો થાય છે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થશે કે કેમ, માસ્ક પહેરીને જ આપણે કોઈપણ ચીજ વસ્તુ લેવા જવાની હોય ત્યારે આવી વાત કરવામાં આવતી હોય ત્યારે આ નિયમોનું પાલન થવું એ કેટલું જરૂરી છે। પણ તેમ છતાં અત્યારે જોવા મળી રહ્યું છે કે લોકડાઉન 4નો તબક્કો જોવા મળી રહ્યો છે જે 31મી મે સુધી હવે જોવા મળશે આપણને। 31મી મે સુધી ફરી એકવાર આ લોકડાઉન લંબાવવામાં આવ્યું છે, ચોથો તબક્કો જોઈ રહ્યા છે। મારી સાથે ચર્ચામાં જોડાયા છે ડૉક્ટર યજ્ઞેશ દવે કે જો બીજેપીના નેતા છે, પરાગ પંચાલ કે જો કોંગ્રેસના પ્રવક્તા છે, અને ચિરાગ ઠક્કર કે જેઓ રાજકીય વિશ્લેષક છે। આપ ત્રણેયનું સ્વાગત છે ચર્ચામાં। યજ્ઞેશભાઈ, સૌથી પહેલાં આપણે પૂછવા માંગીશ કે કેન્દ્ર સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી, ગાઈડલાઈનની વાત કરવામાં આવી છે, લોકડાઉન 4માં નવા રંગરૂપ કયા કયા જોવા મળી રહ્યા છે? કારણ કે મોટાભાગે તો રાજ્ય સરકારોને અધિકારો આપવામાં આવ્યા છે। ચોક્કસ લોકડાઉન જે 4 છે એ લોકડાઉન 3ના કરતા થોડોક ફરક છે। એમાં ફરક એટલો છે કે પહેલી જે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ કમ્પલસરી અમુક વસ્તુઓ બંધ રાખવાની હતી, અમુક વસ્તુઓ ચાલુ રાખવાની હતી। હવે આજની તારીખમાં જે નવું લોકડાઉન જાહેર થશે એમાં કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને અમુક અધિકારો આપ્યા છે કે જે દુકાનો જે કરી એ ખોલવાનો અધિકાર કે કયા ઝોનમાં કઈ દુકાન ખોલી, પહેલા તો ઝોન પાડવાના 5 પ્રકારના કે રેડ, ઓરેન્જ અને ગ્રીન, આ 3 ઝોન મેઇન છે। પછી હોટસ્પોટ અને બફર ઝોન, આ એ રીતે 5 પ્રકારના ઝોન છે। અને ઝોનિંગનો અધિકાર પણ જે ખરો એ રાજ્ય સરકારનો છે। સાથે સાથે રાજ્ય સરકારે કયા ઝોનની અંદર બસ સેવા ચાલુ કરીને કયા ઝોનમાં કેવા પ્રકારની દુકાનો ચાલુ કરવી એનો અધિકાર પણ રાજ્ય સરકારને આપેલો છે। બીજું કે સંક્રમણનું પ્રમાણ વિશ્વની અંદર બધા દેશોની સરખામણીમાં ભારતમાં ઓછું છે, એટલે કદાચ એનું સૌથી મોટામાં મોટું જે ખરું એ અસર લોકડાઉનની કરી શકાય, કારણ કે લોકડાઉનના કારણે જ આ અસર જે કરી એ આપણને ઓછી જણાઈ છે। બીજું કે અન્ય દેશોની અંદર લોકડાઉન નહોતું તેના કારણે આ અસર જે કરી વધારે થઈ। આ લોકડાઉન મેં પહેલા પણ કહ્યું કે ઝોન પાડવાનો નિર્ણય, દુકાનો ચાલુ કરવાનો નિર્ણય, અને જે ગુજરાત સરકાર છે એ ગુજરાત સરકારની અત્યારે હાલ મીટિંગ ચાલુ છે, તો ગુજરાત સરકાર એ બાબતે પણ આજ સાંજ સુધીમાં એની જાહેરાત અને ગાઈડલાઈન નક્કી કરશે કે કયા ઝોનમાં કયા પ્રકારની દુકાનો ખુલ્લી કરશે। બીજું કે ખેડૂતો માટે કેન્દ્ર સરકારે નિર્ણય લીધેલો છે કે ખેડૂતો અને ખેડૂતોને લગતી માલ સામગ્રી લઈ જતા કોઈ પણ સાધનો એને રોકવા નહીં, અને કોઈ પણ સાધનોને ક્યાંય રોકવા નહીં। ખેડૂતોને પણ પોતાના કામ માટે જતા હોય ત્યાં પણ રોકવા નહીં, ખેત પેદાશો વેચવા જતા હોય ત્યાં પણ રોકવા નહીં। અને રેડ ઝોન સિવાયની અંદર જ્યાં જ્યાં પણ જે એપીએમસી આવેલી છે એ ખોલવી। એવી જ રીતે ઇન્ડસ્ટ્રીઝ માટે પણ ગાઈડલાઈન કરેલી છે કે ઇન્ડસ્ટ્રીઝની અંદર પણ જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતું હોય અને એના નિયમો પળવાતા હોય એવી જે ઇન્ડસ્ટ્રીઝ છે કે જેમાં એક સાથે વધારે આવી દરેક ઇન્ડસ્ટ્રીઝો ઓકે યજ્ઞેશભાઈ, પણ અત્યારે જે બેઠક ચાલી રહી છે બેઠકમાંથી કોઈ એવી માહિતી બહાર આવી રહી છે કે વેપાર ધંધા પર રાજ્ય સરકારની કદાચ સહમતિ સધાય અને વેપાર ધંધા મોટા પ્રમાણમાં ઝોન પ્રમાણે ખોલવામાં આવે? નહીં, વેપાર ધંધા બાબતે તો મેં પહેલા પણ કહ્યું ને અત્યારે કહું છું કે વેપાર ધંધા બાબતે તો આજે લોકડાઉન 3 જે તબક્કો હતો એ લોકડાઉન 3માં પણ રાજ્ય સરકાર માટે જ હતું, અને ગુજરાત સરકારે વેપાર ધંધા જે કર્યા એમાં ઇન્ડસ્ટ્રીઝો જે કરી એ રેડ ઝોનને બાદ કરતે ઘણી બધી જગ્યાએ ગુજરાત સરકારે ઇન્ડસ્ટ્રીઝો ખોલી દીધી છે અને ઇન્ડસ્ટ્રીઝો શરૂ પણ થઈ ગઈ છે અને ઘણા માણસો કામે પણ લાગી ગયા છે। પણ આજે જે દુકાનો છે, ઓફિસો છે, એનો નિર્ણય જે કરો એ લોકડાઉન 4ની અંદર લેવાનો છે કે જે દુકાનોમાં પણ એસેન્શિયલ વસ્તુ સિવાયની જે દુકાનો છે કે જે દુકાનોમાં જવાથી સંક્રમણ થાય એવી દુકાનો જે કરી એ કયા ઝોનમાં કેવી રીતે ખોલવી અને કેટલા સમય માટે ખોલવી આ અંગેની ગાઈડલાઈન જે કરી એ ગુજરાત સરકાર ટૂંક સમયમાં જાહેર કરશે। આજ રાત સુધીમાં કદાચ ગાઈડલાઈન આવી જશે। પણ આશા યજ્ઞેશભાઈ શું રાખવી કે રાજ્ય સરકાર પાસે જે સત્તા આપવામાં આવી છે તો રાજ્ય સરકાર જે ઝોન પ્રમાણે આપે, જેમ કીધું તો રેડ ઝોનમાં આખું શહેર ગણવામાં આવતું હોય, ધારો કે અમદાવાદ રેડ ઝોન છે તો અમદાવાદમાં કોઈ છૂટછાટ મળશે કે પછી અમદાવાદના કોઈ વિસ્તારોને ખાલી બાકાત કરીને છૂટછાટ આપવામાં આવે?
રેડ ઝોનની અંદર અમદાવાદ શહેર ગણાય છે, પણ એમાં અમદાવાદ શહેરની અંદર આજે સબ પાર્ટ પાડો બફર, હોટસ્પોટ અને ઓરેન્જ એવી રીતે પાર્ટ પડેલા છે, એ વિભાગ વિસ્તારોના પાર્ટ. તો આજની તારીખમાં પણ જે હોટસ્પોટ વિસ્તાર છે એ સિવાયના જે બાકીના ખુલ્લા વિસ્તાર છે એમાં તો લોકડાઉન 3 ના જે નિયમો અનુસાર જે દુકાનો બધું જ ચાલુ જ હતું. અને જે બહારના વિસ્તાર ગણો જેમાં અમદાવાદ આવે, પરંતુ અમદાવાદ સિટીની બહારનો વિસ્તાર છે ત્યાં ઇન્ડસ્ટ્રીઝો પણ નાના મોટા પ્રમાણમાં ચાલુ હતી. ઓકે, પરાગભાઈ આપ શું કહો છો? અત્યારે જે છૂટછાટ આપવાની વાત હતી અથવા નવા રંગરૂપની વાત છે, લોકડાઉન 4 માં ગાઈડલાઈન અત્યારે જો કદાચ આપણી પાસે હોય તો આપને કોઈ ફરક લાગે છે ખરી, કે પછી જે ત્રીજા તબક્કામાં જો એ જ ચોથા તબક્કામાં લાવવામાં આવ્યું છે, આગળ ધપાવવામાં આવ્યું છે? ના ભદ્રેશભાઈ, આભાર તમારો. ચોક્કસ ચોથા તબક્કાની અંદર જે પ્રમાણેની છૂટછાટો છે, અને છૂટછાટો ધંધાકીય છૂટછાટો છે એ આપવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. બહુ સારી વાત છે, કારણ કે 2-3 મહિના સુધી આપણે લોકડાઉન રાખીને ધંધા બંધ રાખીએ એની સાઈડ ઇફેક્ટ ખૂબ જ મોટી ઇકોનોમિકલી પડી રહી છે. એટલા માટે જો એમણે કીધું જે પ્રમાણે કે 5 ઝોન પાડવાના છે સિટીના, અને એમાં જો ગ્રીન ઝોન અને બીજા જે ઝોન છે કે જ્યાં સંક્રમણ ઓછું છે, કેસીસ ઓછા છે, ત્યાં સૌથી પહેલા તો દુકાનો ચાલુ કરવા માટેની મંજૂરી આપવામાં આવે, એટલે લોકો ઘરની બહાર જાય, માનસિક સ્વસ્થતા કેળવે. કારણ કે ધંધા પાણી વગર આખો દિવસ ઘરમાં બેસીને એક તો માનસિક રીતે અસર થઈ ગયેલી છે, એટલે થોડી કે એમને રાહત રહે. બીજી જે નાની નાની ફેક્ટરીઓ, કારખાનાઓ છે એ લોકો બી સોશિયલ ડિસ્ટન્સિંગ નું પાલન કરે તો એ લોકોને પણ મંજૂરી આપવામાં આવે, એટલે નાની મોટી મેન્યુફેક્ચરિંગ યુનિટો પણ ચાલુ થઈ શકે. અત્યારે મંજૂરી આપવામાં આવે, આપ જો હજી આ બેઠક જે ચાલી રહી છે એવું કહે છે યજ્ઞેશભાઈ પ્રમાણે, પણ આપને આશા શું, અપેક્ષાઓ શું લાગે છે કે આપ જે કહો છો કે ચલો ધંધા રોજગાર, પણ સંક્રમણ ન વધે એનું પણ ધ્યાન રાખવું જરૂરી છે ને? સંક્રમણની ન વધે એ તો ધ્યાન રાખવું જ પડશે સરકારે, અને સંક્રમણ ન વધે એ માટેના અનેક પગલાઓ છે. જેમ કે સંક્રમણ જેટલા બી લોકો ઘરની બહાર નીકળે અને ફરજિયાત એને માસ્ક પહેરેલું હોવું જોઈએ, અને હાથમાં ગ્લોવ્સ પહેરેલા હોવા જોઈએ, એને જોડે થોડીક સેનિટાઈઝર રાખવું પડે, એની કારખાનું હોય, ઓફિસ હોય, ત્યાં જે પણ જગ્યા હોય ત્યાં બહાર એક માણસ રાખવો પડે જે સેનિટાઈઝ કરે, બધાને અંદર સોશિયલ ડિસ્ટન્સિંગ નું પાલન થાય. તમારા વર્કરો છે આજે દરેક એરિયા, દરેક સોસાયટીના નાકે એક વ્યક્તિ, એક કાર્યકર્તા, વોલેન્ટિયર્સ, કોઈ પણ પક્ષનો હોય, ભાજપનો હોય, કોંગ્રેસનો હોય, RSS નો હોય કે બીજી કોઈ પણ સંસ્થાનો હોય, એને આઈડેન્ટિફાઈડ કરી અને નજીકના પોલીસ સ્ટેશનમાંથી એને આઈ કાર્ડ અપાવડાવીને એ આ પ્રકારે જયારે પણ ચાલુ થશે ત્યારે એનું સોશિયલ ડિસ્ટન્સિંગ નું પાલન થાય. દરેક જણ, પોલીસ બધે પહોંચવાની નથી, અને આપણા ત્યાં પ્રજા ગમે તેટલી આપણે વાત કરીએ પણ 25-30% પ્રજા એવી છે કે જે પોતાની આદતોથી બહાર નથી આવતી. તો સોશિયલ ડિસ્ટન્સિંગ નું જે લોકો ખરેખર પાલન કરે છે એની અસર પરાગભાઈ, અત્યારે લોકડાઉન 3 ને જેમ જ અત્યારે મોટા ભાગનું લોકડાઉન 4 જોવા મળી રહ્યું છે. જો અત્યારે રાજ્ય સરકાર કયા પ્રકારની જાહેરાત કરે છે એને છોડતા, પણ જે અત્યારે મુદ્દો છે અગવડતાનો, અવ્યવસ્થાનો, એ મુદ્દે કોઈ આપને લાગે છે ખરી કે કોઈ સુધારા થઈ શકે અથવા તો એનું ઇમ્પ્લિમેન્ટ થઈ શકે? એમાં કોઈ સુધારા થવાની નથી. આપણે આ કોર્પોરેશન ની અંદર જે ઓલરેડી જેને COVID-19 થયા છે, જ્યાં સિવિલ હોસ્પિટલ છે કે જ્યાં SVP હોસ્પિટલ છે જે પ્રમાણે ભરાઈ ગઈ છે, જ્યાં ત્યાં છબરડા આવે છે, જે એક જણને ઘરમાં કોરોના થયો હોય, બાકીના તમે ટેસ્ટ નથી કરતા, હવે પોઝિટિવ વાળા બહાર ફરે છે, નેગેટિવ વાળા બેડ અંદર COVID-19 સેન્ટરમાં પડી ડાલે છે. અનેક છબરડાઓ તો ચાલુ જ રહેવાના છે, પણ એની વચ્ચે પણ આપણે હવે કામ ધંધો રોજગાર તો કરવો પડશે ને ભાઈ. હવે એટલે બહાર રાજ્ય સરકાર છૂટછાટ આપશે તો કરશો તમે? રાજ્ય સરકાર છૂટછાટ આપશે તો કરશો ને? નહીં છૂટછાટ આપે તો તમે સમજો છો કે આજે સુરત છે જે ટેક્સટાઇલ, ડાયમંડ અને બીજી ઇન્ડસ્ટ્રીનું હબ હતું, ત્યાંના મોટા ભાગના જેટલા બી શ્રમિકો હતા એ બધા યુપી, બિહાર અને ઓરિસ્સાના તો શ્રમિકો. પછી છૂટછાટ કેવી રીતે આપી શકે? એક બાજુ લેબર ફોર્સ તો પાછી લાવવી પડશે ને? ભદ્રેશભાઈ, તમે ધ્યાન રાખો, મોટા ભાગની જે લોકલ, જેની જોડે લોકલ કારીગરો છે એ લોકો અત્યારે ચાલુ કરી શકશે. ઓકે, બરાબર. ઇન્ડસ્ટ્રી છે કે આવી બધી નાની મોટી ઇન્ડસ્ટ્રી છે કે જેમાં શ્રમિકો બહારના સ્ટેટના હતા, એ લોકો તો ચાલુ પણ નહીં કરી શકે. એટલે ચિરાયુભાઈ, યસ, સૌ પ્રથમ જયારે 24 કલાકનું લોકડાઉન પછી તરત જ જે 21 દિવસનું ચાલુ કર્યું, એ પહેલા જ આ લોકોએ 4-5 દિવસની અંદર આ ઇમિગ્રન્ટોને જવા દે, બીજા પરપ્રાંતીય શ્રમિકોને જવા દેવાની છૂટ આપવાની જરૂર હતી, જેથી કરીને આ જે સમયગાળો પૂરો થાય એટલે એ લોકો પાછા આવી શકતા. હવે આ લોકો દિવાળી પહેલા પાછા નહીં આવી શકવાના, અને તમારા 60-70% ધંધાઓ ચાલુ. ચિરાયુભાઈ, આપ કઈ રીતે આંકલન કરી રહ્યા છો? લોકડાઉન 4 માં આપણે નવા રંગરૂપ શું જોઈ રહ્યા છે લાગે છે આપને? કારણ કે
આમાં આપણે લાગે છે કે સંક્રમણની હજી ગંભીરતા છે એટલા માટે બહુ ખાસ છૂટછાટ નથી જોવા મળી રહી, પણ 31મી મે સુધી લંબાવવામાં આવ્યું છે, એ જ માની લેવું આપણે. ચિરાયુભાઈ, અવાજ આવે છે મારો? ભદ્રેશભાઈ, હા, જી. મને સંભળાય છે. આપને મારો અવાજ આવે છે? આવે છે, જણાવો. હાજી, હા. ભદ્રેશભાઈ, સંક્રમણ જેમ જેમ આપણે છૂટછાટ મૂકવાના એમ સંક્રમણ વધવાનું, અને એ ત્યાં સુધી વધવાનું જ્યાં સુધી આપણે પીક પોઈન્ટ ઉપર નહીં આવીએ. કોરોના આપણા જીવનની એક નવી વાસ્તવિકતા છે ને, એની સાથે જીવવાની આપણે સૌએ આદત પાડવી પડશે. જેટલા સોશિયલ ડિસ્ટન્સિંગના અને કોરોનાને થી બચવાના જે નિયમો છે એને જેટલા આપણે ચરિતાર્થ કરીશું, જેટલા આપણા જીવનમાં સ્વીકારીશું, એટલી કે આપણે આ કોરોનાને માત આપી શકીશું. આપણે ત્યાં હવે એ જ્યાં સુધી આવે, રસી ખાય અને આપણા સુધી પહોંચે અને પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યાં સુધી કોરોનાનું સંક્રમણ ઘટે, એ જ આપણો મેઇન ટાર્ગેટ હોવો જોઈએ. નહીં, પણ અહીંયા ચિરાયુભાઈ, તમે પરમિશન આપો તો ચિરાયુભાઈ, તો સંક્રમણ કેવી રીતે ઘટી શકે? આપણે તો કંટ્રોલ પણ નથી કરી શક્યા. હું એ જ કહું છું કે આ જે છે એ હવે દરેકની એક જેને કહેવાય કે સહિયારી જવાબદારી છે. અને લોકડાઉન 4માં રાજ્ય સરકારો ઉપર બંને બાજુથી પ્રેશર છે. એક તો આર્થિક પ્રેશર છે કે જેને કહેવાય કે હવે જલ્દી બને એટલું તરત જ તે આપણે આગળ આ લોકડાઉન ખોલીએ અને આપણું રાજસ્વ વધારીએ. તો એક બાજુ જેને કહેવાય કે રાજકીય પ્રેશર છે કે જ્યાં આગળ સામાન્ય માણસ લોકડાઉન ની અંદર જિંદગી કાઢવી હવે ડિફિકલ્ટ થઈ ગઈ છે. ચિરાયુભાઈ, તો આમાં આપે કીધું રાજસ્વ વધારાની વાત કરી, તો એવું થાય કે કેન્દ્ર સરકાર કદાચ દબાણ એ પણ કરી શકે કે ખાલી રાજ્ય સરકારો રાજસ્વ વધારવાનો પ્રયત્ન ના કરે, કારણ કે નહીં તો સંક્રમણ પર ધ્યાન નહીં અપાય. રાજ્ય સરકાર હવે છે ને, આ એક મજાની વાત છે ભદ્રેશભાઈ, જો મને 2 મિનિટનો ટાઈમ આપો કે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારનું ડાયનામિક્સ છે ને એક બહુ એક એવી સિચ્યુએશન ઉપર છે જે મજાની રાજકીય વાત છે. જ્યાં સુધી જસ ખાટવાનો હતો ત્યાં સુધી કેન્દ્ર સરકારે એક પછી એક લોકડાઉન એક્સટેન્ડ કરીને મેક્સિમમ લિમિટ સુધી જસ કાઢવાનો હતો કે કોરોના બચાવવા 3.5 દિવસના 12 દિવસ કર્યા, આટલી કડકાઈથી નિયમોનું પાલન કર્યું. એ હતો એક પીરિયડ કેન્દ્ર સરકારના ભાગે ગયો. અને હવે જયારે અબજસ લેવાનો વારો આવ્યો, જેને ગુજરાતીમાં આપણે કે પાઘડીનો બળ છેડે, અને જયારે હવે લોકો થાકી ગયા છે, લોકોની લિમિટ નથી, ત્યારેનો જે પીરિયડ એની જે સુકાન છે કેન્દ્ર સરકારે છોડી દીધી ને રાજ્ય સરકારને આપી દીધી. અને હવે ભદ્રેશભાઈ, એક વસ્તુનો ભય જે મને એવું છે કે જે ઇન્ટ્રાસ્ટેટ પોલિટિક્સ છે, રાજ્યની અંદરનું રાજકારણ છે, એ હવે ચાલુ થશે કે ભાઈ તમે અમદાવાદને છૂટ આપી દો, શું કહેવાય કે પોરબંદરને શા માટે નહીં, પોરબંદરને છૂટ આપી દો, બરાબર, શા માટે નહીં. એટલે ડેમોગ્રાફિક વિરોધ થશે, શરૂ થવાની આંતરવિરોધ ઉભા થવાના, એના કારણે રાજકીય પ્રેશરના કારણે રાજ્યોએ જે છૂટ લીધી છે સામેથી માંગીને એમને મોંઘી પડવાની. એટલે સંક્રમણ ડેફિનેટલી વધવાના છે, મોટા પાયે વધવાના છે. એનું કારણ છે એક તો મેં કીધું એક આર્થિક રાજકીય પ્રેશર છે, અંદરની હુંસાતુસી છે. આ બધા જ કારણોને લઈ અને જેને કહેવાય આમાં સારા ડિસિઝન બી આવશે. હું એવું નથી કહેતો કે બધું ખરાબ જ થવાનું છે. દાખલા તરીકે સુરેન્દ્રનગર જિલ્લો છે, તો સુરેન્દ્રનગર જિલ્લામાં 2 કે 3 તાલુકાની અંદર જ સંક્રમણ છે. 7 તાલુકા એવા છે કે જેને પહેલા દિવસથી કોરોના સાથે કોઈ લેવા દેવા નથી. 7 તાલુકાની અંદર આજે ત્યાં નિયમ કે ત્યાંના કલેક્ટર ધારે તો છૂટ આપી શકે છે, આપવી જોઈએ મારી દ્રષ્ટિએ. કારણ કે 7 તાલુકાની અંદર કશું થયું જ નથી. એ દુનિયાથી અલિપ્ત છે. આખી દુનિયાની અંદર લાખો કેસ છે, હજારો મોત છે, પણ એ 7 તાલુકાની અંદર કશું નથી. તો આવા સારા ડિસિઝનો પણ થશે, પણ ક્યાંક જેને કહેવાય અંદર કારણે જલ્દી અમને છૂટ આપો, જલ્દી અમારી આર્થિક ગતિવિધિઓ શરૂ કરો, એના કારણે ક્યાંક જેને કહેવાય કે ઉતાવળિયા નિર્ણય પણ આવશે. અને આર્થિક અને રાજકીય પરિસ્થિતિને સારી રાખવા માટે સંક્રમણ અને માનવીય જીવન. યજ્ઞેશભાઈ, અત્યારે જે આપ કહો છો કે રાજ્ય સરકારો છૂટછાટ આપશે, તો સવાલ એ થાય છે કે સંક્રમણ ન વધે એના માટે કોઈ સખ્તાઈ કરવામાં આવશે કે કેમ? કારણ કે આપ કહો છો કે માસ્ક પહેરીને નીકળો, ડિસ્ટન્સિંગ જાળવો, પણ એ જાળવવા માટેનું ફરમાન કર્યા બાદ એનું અમલીકરણ થશે કે નહીં, એની જાણકારી કોણ મેળવશે? નહીં, પહેલા તો હું તમને કહું કે રાજ્ય સરકારને છૂટછાટ આપવાની જે વાત થયેલી છે, રાજ્ય સરકારને જેટલી મંજૂરી આપવાની વાત થઈ છે, એ રાજ્ય સરકાર પણ નિર્ણય કરે એ રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર જે કરા એને વિશ્વાસમાં લઈ અને પછી નિર્ણય કરવાના છે. એટલે કેન્દ્ર સરકારનો કંટ્રોલ તો રહેવાનો જ છે રાજ્ય સરકારો ઉપર. એવું નથી કે રાજ્ય સરકાર પોતાની જાતે સ્વતંત્ર નિર્ણય લઈ શકે.
એનું કારણ છે કે જ્યારે કેન્દ્ર સરકાર આખા દેશની જવાબદારી લઈ અને આ કોરોનાની મહામારી સામે લડી રહ્યા હોય તો દરેક રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને વિશ્વાસમાં લેવા એવું ફરજિયાત આ જે કરવું એ લોકડાઉન 4 ની અંદર નક્કી કરવામાં આવ્યું છે કે રાજ્ય સરકારો નિર્ણય ભલે લેતા હોય એમને જેટલા છૂટછાટ આપવાની જે પરવાનગી આપી છે કે આટલામાં તમે નિર્ણય યજ્ઞેશભાઈ પણ જે તે રાજ્યમાં સંક્રમણ વધશે તો એ જવાબદારી રાજ્ય સરકાર જ પછી રહેશે, એમાં કેન્દ્ર સરકારનો કોઈ રોલ નહીં આવે ને? નહીં, રાજ્ય સરકારની જવાબદારી નથી રહેતી. આજે બધાની સંયુક્ત જવાબદારી હોય છે રાજ્ય સરકારની કેન્દ્ર, કારણ કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારે વિશ્વાસમાં લીધેલા હોય. પણ રાજ્ય સરકારોને આપે કીધું કે છૂટછાટ આપવામાં આવી છે તો રાજ્ય સરકાર નક્કી કરશે કે કઈ જગ્યાએ છૂટછાટ આપવી છે, ત્યાં જો સંક્રમણ વધે છે, જેમ અત્યારે સુપર સ્પ્રેડર્સ, આપણે છૂટછાટમાં સુપર સ્પ્રેડર્સ જોવા મળ્યા હતા, એને કારણે આંકડો વધતો પણ નજરે પડ્યો, તો એ જવાબદારી રાજ્ય સરકાર સ્વીકારશે પછી? ભદ્રેશભાઈ, કઈ જગ્યાએ કેટલી છૂટછાટ આપી રાજ્ય સરકાર નક્કી કરશે, બરોબર છે તમારી વાત, પણ કઈ જગ્યાએ કેટલી છૂટછાટ આપી એ નક્કી કર્યા પછી એ કેન્દ્ર સરકારને વિશ્વાસમાં લેશે અને પછી ઘોષણા કરશે. કેન્દ્ર સરકારને યોગ્ય નહીં લાગે તો રાજ્ય સરકારને ના પણ પાડી શકશે. પણ યજ્ઞેશભાઈ, તો મોદીજીના શબ્દોમાં નવા રંગરૂપ કયા જોવા મળ્યા આમાં? તો રાજ્ય સરકારો પર છોડી દીધું છે. નવા રંગરૂપ એટલે આજે જેમ હમણાં ચિરાયુભાઈએ બહુ સરસ વાત કરી અને પરાગભાઈએ પણ સરસ વાત કરી કે ભાઈ જે એરિયાની અંદર નથી જ અથવા તો જે એરિયાની અંદર છે જ તો એ ખબર કોને પડે કે ચિરાયુભાઈ જે ખરા સુરેન્દ્રનગરથી છે તો એમને ખબર પડી કે સુરેન્દ્રનગરના આટલા તાલુકામાં નથી. આ કેન્દ્ર સરકાર ખબર ના હોય, રાજ્ય સરકારને ખબર હોય અને રાજ્ય સરકાર રાજ્યના એ પ્રમાણે વિભાગો પાડી, ઝોનિંગ પાડી અને પછી નિર્ણય લઈ અને કેન્દ્ર સરકારના વિશ્વાસમાં લીધા બાદ આ નિર્ણયની જાહેરાત. પણ યજ્ઞેશભાઈ, અમુક સમય માટે જો છૂટછાટ આપવામાં આવશે તો તે સમયે ભીડભાડ થવાની છે ને? એ ભલે કરિયાણાની દુકાન હોય ત્યાં પણ આપણને જોવા મળશે ઘણી કરિયાણાની દુકાનોમાં ડિસ્ટન્સિંગનું પાલન નહીં થતું, ત્યાં પોલીસ વાન પહોંચી તો જવા નથી તરત કે ત્યાં પાલન કરાવો, અથવા તો દુકાનદાર કરાવશે નહીં તો એનું દંડની જોગવાઈ કરવામાં આવશે કે કેમ? અમુક સમય એટલે કે 1-2 કલાક માટે છૂટછાટ આપવામાં આવે એવું ના થાય. જે છૂટછાટ આપવામાં આવશે એ આજે કરિયાણાની દુકાનો અમદાવાદની અંદર જે પ્રશ્ન બન્યો એટલે બંધ કરવામાં આવી હતી. બાકી બીજી જગ્યાએ તો આજની તારીખમાં પણ કરિયાણાની દુકાનો ચાલુ છે અને બીજા ધંધા રોજગાર પણ ચાલુ છે, એટલે એમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. અને અમદાવાદની અંદર જે કન્ટેનમેન્ટ એરિયા છે સરકારે પણ જાહેર કર્યું છે કે કન્ટેનમેન્ટ એરિયાની અંદર તો સવારે 7 થી 7 જે કરો એ કર્ફ્યુ રહેશે જ, એ કર્ફ્યુનું પાલન કરવું જ પડશે. અને ત્યાં પણ કોઈ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુની દુકાનો પણ જે કરી એ અમુક સમય માટે જ ખુલે છે, અત્યારે હાલ એ જ પ્રમાણે જ ખુલશે, બીજું કોઈ વધારાનું ત્યાં રહેશે નહીં. ઓકે, પરાગભાઈ, શું મોટો તફાવત આપ જોઈ રહ્યા છો? આપણે એવું માની લેવું કે લોકડાઉન લંબાવવામાં આવ્યું છે 31 મે સુધી, હવે રાજ્ય સરકારો કેવું પરફોર્મ કરે છે? જો રાજ્ય સરકારો દ્વારા કદાચ પરફોર્મન્સ બરાબર ન થયું તો 31 મે પછી પણ આપણે 5મો તબક્કો વિચારવાનો. ભદ્રેશભાઈ, હું તો 24 કલાકનું જયારે બંધ આપ્યું મોદી સાહેબે, હું તો એ દિવસથી જ કઉ છું, એના અઠવાડિયા પહેલાનું હું કઉ છું કે પૂરો જે રિપોર્ટ છે ભારત માટે કે તમારે કોઈ પણ હિસાબે 16મી જૂન સુધી લોકડાઉન કરવાનું, એટલે હવે 3 તબક્કા પછીના હજી આના પછીનો બી એક લોકડાઉન આવશે અને એ 16 કે 18 જૂનની આસપાસ સુધીનું હશે ને આ છૂટછાટ સાથેનું હશે. પછી ઓલરેડી સાહેબે કહી દીધું છે આત્મનિર્ભર નો હું તમને બહુ સીધો સાદો મિનિંગ કહું ને ઇંગ્લિશમાં, એટલે સેલ્ફ મેડ થાય. સેલ્ફ મેડ એટલે તમે તમારું કૂટો. 16મી 17મી જૂન પછી, કારણ કે કોઈ કંટ્રોલમાં કશું કોઈના કંટ્રોલમાં નથી, એટલે 16મી જૂન પછી વાતાવરણ બદલાશે, ચોમાસું ચાલુ થશે, એટલે તમારે અને એક બાજુ પ્રેશર છે, આ બે ધારી તલવાર જેવું છે, તમારે ઇકોનોમી બી ચલાવવાની છે, કામ ધંધા બી ચલાવવાના છે, નહીતર લાખો લોકો ભૂખથી મરી જશે. એટલા માટે હવે થોડું કામ ધંધો ને છૂટછાટ આપ્યા વગર છૂટકો જ નથી. બાકી રહી વાત સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટની, તો દરેક સ્ટેટ ગવર્મેન્ટની અંદર જેમ અમે તો પ્રેસ કોન્ફરન્સ રાહુલ ગાંધીની આપ બી જોતા હશો, પહેલાથી જ વાત કરેલી છે કે તમે વિકેન્દ્રીકરણ કરો, સત્તાનું ડિસેન્ટ્રલાઇઝ કરો, તમે બધું તમારી ઉપરથી ના કરો. તમારે ત્યાં જે રેડ ઝોન હોય છે, સ્ટેટમાં ગ્રીન ઝોન હોય છે, એટલે હવે તમારે સ્ટેટની ઉપર છોડવું પડે. વાત સાંભળી એવું લાગે છે પરાગભાઈ, રાહુલ ગાંધીની વાત સાંભળી એવું લાગે છે? હા, એ તો સાંભળવી જ પડે ને, કારણ કે મગજ ચલાવવાની વાત છે આવો. એટલે તમારે પછી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે એ ડિસિઝન લેવાના છે, કમિશનરોએ ડિસિઝન લેવાના છે, લોકલ નેતાઓએ ડિસિઝન લેવાના છે. બધું સાહેબ જ ના કરવાના હોય, બધું હવે આપણે બી થોડુંક વિચારવું પડે. જ્યાં જે જગ્યાએ સંક્રમણ વધારે છે એને તમે કડક લોકડાઉન રાખો, જ્યાં નથી એ લોકોને કામ ધંધે જવા દો, છૂટછાટ રાખો. અને છૂટછાટ જેવી આપશો એટલે કેસ બી વધશે. આ કેવું છે કે કોરોના જે છે ને, કોરોના એ રિંગની અંદર છે, બોક્સિંગ રિંગની અંદર છે, અને આપણે નીચે ઉભા હાકોટા પડકાર કરીએ છીએ, એટલે આપણે અંદર જઈને એની જોડે લડવું પડશે. એમાં બે મેચ આપણને નહીં પડે, એટલે કોક દાડો કેસ
ક્યાંક થોડાક વધારે પડે એની સ્ટ્રેટેજી બનાવવી પડે. મેં પહેલા પણ કીધું એમ કે તમારે એક વોલિયન્ટર ફોર્સ ઉભી કરવી પડશે કે જે પોલીસને મદદ કરે, જે લોકોને ડિસ્ટન્સિંગ નું પાલન કરવા માટે મદદ કરે. ઓકે ચિરાગભાઈ, અત્યારે જે પરાગભાઈ કીધું અને એવું કહેવાય છે કે રાહુલ ગાંધી ઘણા સમયથી કહી રહ્યા છે કે લોકડાઉન માત્ર વિકલ્પ નથી, કારણ કે એને જો માત્ર વિકલ્પ માનીશું તો આપણને ઘણું નુકસાન થશે, નુકસાન થઈ રહ્યું છે. પણ ચિરાગભાઈ, પરાગભાઈ વાત કરી, અમે એક બાબત ઉછીને આવે છે કે આપણે ઇકોનોમીની ચર્ચા કરી રહ્યા છીએ. આર્થિક પેકેજ જાહેર થઈ ચુક્યું છે. 31મી મે સુધી લોકડાઉન લંબાવાયું છે, તો એનો મતલબ કે આ પેકેજનો દરેક જગ્યાએ અત્યારે ઇમ્પ્લિમેન્ટ થશે નહીં લોકડાઉનમાં, કારણ કે બધું ખોલવામાં નથી આવી રહ્યું. અને સાથે સાથે 31 મે બાદ પણ જો 5મો તબક્કો મળે તો ફરી પાછો સવાલ થશે કે આર્થિક પેકેજનો અમલવારી ક્યારે કરશો તમે? તો આ તો ઉપરથી ઇકોનોમીને બૂસ્ટ કરવા માટે આર્થિક પેકેજ છે ને, અને એક બાજુ આપણે લોકડાઉન લંબાવતા જઈ રહ્યા છે. શું કહેશો? ભદ્રેશભાઈ, વોઇસ લાગે છે એમનો. જી ચિરાગભાઈ. યસ યજ્ઞેશભાઈ. જી યજ્ઞેશભાઈ, મૂળ બાબત મેં હમણાં જે ચલો ચિરાગભાઈ આપને અવાજ જવાબ આપી શકો છો. હેલો. હા બોલો. હા ભદ્રેશભાઈ, હવે એ તમારા પ્રશ્નો જો સાચો સમજ્યો હોઉં કે એક બાજુ આપણે ઇકોનોમિક પેકેજની જાહેરાત કરી છે ને હજુ આપણે લોકડાઉનમાં સંપૂર્ણ છુટ્ટી આપતા નથી, તો ઇકોનોમિક પેકેજની અસર આપણને મળશે કે નહીં મળે. પણ હવે ભદ્રેશભાઈ એવું છે કે પહેલા લોકડાઉન છૂટું કરો ને પછી ઇકોનોમિક પેકેજની શરૂઆત કરો, એવું શક્ય નથી, એવી સંભાવના નથી. બંનેને આપણે પેરેલલ લઈને ચાલવું પડશે. આપણે હપ્તાઓની અંદર છૂટ આપવી પડશે. દાખલા તરીકે નિર્મલાજીએ કીધું કે ભાઈ આવતા વર્ષ સુધીની અંદર કોઈને ડિફોલ્ટ ગણવામાં નહીં આવે. તો આ બધી કેવી છે કે એને તાત્કાલિક તમારે માણસને માનસિક રાહત આપી દેવી પડે, જેથી કરીને એનું જે માઇન્ડ છે બેંકના વ્યાજમાં, દેવામાં, ડિફોલ્ટમાં, એ બધામાં ના રમ્યા કરતા કેવી રીતે હું મારો ધંધો ઉભો કરું, કે કેવી રીતે હું સરકાર પાસે મને 10 લાખની લોન મળે છે, 2 લાખની લોન મળે છે, 5 લાખની લોન મળે છે મારી કેપેસિટી પ્રમાણે, કે નાના ફેરિયાઓને 10,000ની લોન મળે છે પાણીપુરીની લારીવાળા માટે, તો હું એ લોન લઈને કેમ કરીને મારો ધંધો ચાલુ કરું, એની પાછળ એનું મગજ દોડાવે. એટલે નહીં, પણ એ તો ક્યારે થશે કે 21મી તારીખ બાદ? નહીં ચિરાગભાઈ, 21મી તારીખ બાદ એ બધા લોકોને જો પરમિશન મળે છે ધંધો કરવા માટે તો એ લોન માટે જશે ને. એ લોકોને છૂટછાટ જ નહીં મળે તો પછી શું કરવા લોન લેવા જશે? હા, બરાબર છે તમારી વાત ભદ્રેશભાઈ, તમારી વાત સાથે હું સહમત છું. પણ એને આજે તો એની પાસે જેટલું સેવિંગ હતું પાણીપુરીની લારી વાળા પાસે, એ હવે 50 વપરાઈ ગયું છે. એટલે આજે ને આજે તો એની પાસે બી પૈસા નથી કાઢી લારી ખોલવા માટે. એને બી ત્યાં લાવવા પડશે, માલ લાવવો પડશે, માલ સામાન લઈને બીજો એક જે હેલ્પર હતો એને થોડા ઘણા હાથમાં મૂકવા પડશે. એટલે બેંકમાં જશે, આત્મનિર્ભર ગુજરાતમાં લોન કરશે, 10,000 રૂપિયા એના હાથમાં આવશે, પછી બટેકા લાવશે, ચણા લાવશે, પાણીપુરીની લારી શરૂ કરશે. એટલે એની પાસે બી 15 દિવસની પ્રિપેરેશનનો સમય જોશે ને. આજે એની પાસે કેશ ઓન હેન્ડ ઝીરો છે. ચલો ઠીક છે. યસ સરકાર પાસેથી સવાલ બે જ આપના માટે. યસ આપની વાત ખ્યાલ આવી ગઈ. યસ શરૂ થાય, બંને વસ્તુ પેરેલલ ચાલુ કરી દેવી પડશે. ઓકે યજ્ઞેશભાઈ, બંને વસ્તુ પેરેલલ થવાની વાતો કરી રહ્યા છે આપણે, પણ એક બાજુ ગુજરાત સરકારે ખાલી ફક્ત વાત કરીએ આપણે તો એક બાજુ આ પરપ્રાંતિયોનો મુદ્દો હજી યથાવત છે. હજી પણ જોવા કેટલા દિવસ પડશે આપણને ખબર નથી. એમાં કોઈ આયોજન કરવામાં આવશે કે સુદૃઢ રીતે? કારણ કે આપને ખ્યાલ હશે કે ગઈકાલે એક્સિડન્ટની જે ઘટના બની ઓરૈયામાં, અને યોગી આદિત્યનાથે એવું કીધું કે હવે ટ્રકથી કે ચાલતા લોકોને અંદર ઘૂસવા દેવામાં નહીં આવે. જો ગુજરાત સરકાર કોઈ આ પ્રકારનો નિર્ણય કરશે કે કેમ, સુવિધા મળશે કે કેમ? કારણ કે આજે આપણી સરકારની, આપણે એવું માની લેવું કે સરકારની અવ્યવસ્થાનો ભોગ આજે રિપોર્ટર પણ બન્યો છે. આજે પરપ્રાંતિયો દ્વારા જે ઘાતક હિંસા થઈ, બનાવ બન્યો, એનો મતલબ એ થયો કે સરકારનું અવ્યવસ્થાનો ભોગ પરપ્રાંતિયો બની રહ્યા છે, હવે મીડિયા કર્મી પણ બની રહ્યા છે. યજ્ઞેશભાઈ, પરપ્રાંતિયો જે ખરા એટલે જેને કહેવાય કે એ આપણા ભારતના જ જે નાગરિકો છે. બીજી કે ગુજરાત સરકારે 400 ઉપરાંત ટ્રેનો અત્યાર સુધી દોડાવી. યજ્ઞેશભાઈ, જે લોકો ચાલતા જાય છે એમની વાત કરો તમે. ટ્રેનો તો છે, ટ્રેનોમાં તો સંખ્યા પૂરતી જાય છે ખરી, પણ મેં બે બાબત આપણે કીધી કે એક સુવિધાની વાત છે, એ લોકો હજી કેમ ચાલતા જઈ રહ્યા છે અને એમને નુકસાન થઈ રહ્યું છે, એના માટે કોણ જવાબદાર? અને હવે તો મીડિયા કર્મી બી ભોગ બની રહ્યા છે, તો અવ્યવસ્થા માનવી આપણે. ટ્રેનો અને બસો સોશિયલ ડિસ્ટન્સિંગ થી દોડાવી એ પણ એક મર્યાદા છે. એ મર્યાદાની અંદર એ ટ્રેનો દોડાવવામાં આવે છે. બીજું કે એ લોકોને રાહ જોવી નથી. પહેલા પણ એમને કહ્યું કે એમને અત્યાર સુધી
જે સરકારે શેલ્ટર હોમ નક્કી કરેલા છે ત્યાં શેલ્ટર હોમની અંદર રહેવા ખાવાની તમામ સુવિધા એમને ઉપલબ્ધ કરવામાં આવેલી છે. બીજું કે આપને ખ્યાલ હશે કે આજે જ્યારે ટ્રેનોને શરૂ નહોતી થઈ ત્યારે પણ જે ગુજરાતની બોર્ડરો ગણાય તો આજે પાલનપુરની બોર્ડર છે, અંબાજીની બોર્ડર છે, આબુની બોર્ડર છે, શામળાજી બોર્ડર છે કે ભિલાડની બોર્ડર કે ડાંગની બોર્ડર, આ જે બોર્ડરો છે અથવા તો દાહોદની બોર્ડર ઉપર આ દરેક જગ્યાએ શેલ્ટર હોમ શરૂ કરવામાં આવ્યા હતા. કારણ કે ત્યાંની સરકાર જે કરી એ આ લોકોને સ્વીકારતી નહોતી ત્યાં સુધી, તો 30 દિવસ સુધી એમને ત્યાં રાખવામાં આવેલા હતા અને ત્યાં એ પછી જયારે સ્વીકારવાનું શરૂ થયું એ પછી યજ્ઞેશભાઈ, આજની ઘટના માટે કોણ જવાબદાર? રાજકોટમાં જે પરપ્રાંતિયો દ્વારા ઘટના બની છે, મીડિયા કર્મી ભોગ બન્યો છે, કોણ જવાબદાર? એ એકબીજા સામે આક્ષેપબાજી કરી રહી એ મહત્વનું છે. જવાબદાર કોણ એના માટે? કોઈ પણ ઘટના બને આવી અને એમાં જો મીડિયા કર્મી અથવા કોઈ પણ કોરોના વોરિયર્સને નુકસાન થાય તો રાજ્ય સરકારે પૂરેપૂરી તપાસ કરાઈ અને જવાબદારી પૂર્વક જે વ્યક્તિએ આ કામ કર્યું છે એની પર સખતમાં સખત પગલાં લેવાની. યજ્ઞેશભાઈ, તમે મીડિયા કર્મી ભોગ બન્યો છે એટલે તપાસ કરાવવાની વાત કરી છે તમે અત્યારે, પણ જે રોડ રસ્તા પર જઈ રહ્યા છે એમનું કોઈ આંકલન છે આપની પાસે? એમનું કોઈ રજીસ્ટર છે આપની પાસે? એમને કોઈ સુવિધા મળવા માટેની કોઈ વ્યવસ્થા છે? એ લોકોએ નોંધાવેલા નામ છે, એ લોકોના રજીસ્ટર છે ખરા, એ સરકારના ચોપડે છે, પરંતુ વણ નોંધાવેલા નામ જે લોકો નોંધાવ્યા જ નથી એ લોકો જે ખરા એ લોકો માટે પણ સરકાર પોતે વ્યવસ્થા કરી રહી છે અને જે રસ્તા ઉપર જતા હોય એમને પણ શેલ્ટર હોમમાં આશ્રય આપવાની તૈયારીઓ થઈ રહી છે અને એ લોકોને આપી રહ્યા છે આશ્રય. જી ઓકે, પરાગભાઈ, આપ શું કહેશો? અત્યારે જે અવ્યવસ્થા જોવા મળી રહી છે, ફરી આજે 31મી તારીખ સુધી આ અવ્યવસ્થાનો ભોગ અને ઘણા લોકો બનશે. ચોક્કસ ભદ્રેશભાઈ, આપણે ગુજરાતમાં લગભગ 21 લાખ જેટલા પરપ્રાંતીય શ્રમિકો હતા, એમાં લગભગ 5 થી 6 લાખ લોકો પલાયન થવાના થોડાક થયા છે, હજી ચાલુ જ છે. અને આપણે દરેક વોટ્સઅપમાં જોઈએ છે, રોજ સમાચારમાં જોઈએ છે, 100 કિલોમીટર 200 કિલોમીટર ચાલતા હોય, કોઈક પટડી ઉપર મરી જાય છે, કોઈક એક્સિડન્ટ, કોઈક ટ્રેલરમાં જતા હોય એ લોકો મરી જાય છે. આ બધું શું છે કે સરકારનો અવ્યવસ્થાનો એક ભાગ છે આ બધાની પાછળ. કારણ કે કદાચ સરકાર જોડે એટલા રિસોર્સિસ પણ નથી હું એવું માનું છું, અને રિસોર્સિસ કદાચ છે તો ઈચ્છા શક્તિનો અભાવ છે. આપણે એક બાજુ નમસ્તે ટ્રમ્પ ની અંદર 200, 300, 400 કરોડ વાપરી નાખીએ છીએ, 150 કરોડ નું દર્શક મિત્રો, મૂળ બાબત એ આપણે જોઈ રહ્યા છે કે લોકડાઉન 4 પર લોકોની નજર હતી કે લોકોને કયા પ્રકારની છૂટછાટ અને રાહતો મળી શકે છે, પણ જે ઝોન મુજબ જે તબક્કાવાર રાહતો આપવાની વાત છે હવે રાજ્ય સરકારો પર છોડવામાં આવ્યું છે, ત્યારે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ જોવું રહ્યું કે કયા પ્રકારની છૂટછાટ અને રાહતો મળી રહી છે. હવે ગાઈડલાઈન જે રાજ્ય સરકારની છે તે પણ જાહેર થાય તો જેથી કરી લોકોને ખ્યાલ આવે, અને સાથે સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકારો દ્વારા જ્યારે કહેવામાં આવતું હોય કે કોરોના સાથે જીવવા માટેની આદતો પાડવી પડશે, તો સ્વાભાવિકપણે અહીંયા એક જ હથિયાર કામમાં આવશે ને એ છે નિયમોનું પાલન. જો એ નહીં થાય તો જે આત્મનિર્ભર થવાની વાત છે એટલે આ બાબતમાં પણ પોતાનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું છે. એટલા માટે નિયમો વધારે પડતા સારી રીતે આપણે પાડી શકીએ, એની સાથે આ છૂટછાટનો આપણે લાભ રાહત મળી શકે એ જ આશા રાખીએ. કારણ કે સવાલો ઘણા બધા અર્થતંત્રને લઈને પણ થાય છે, તો રાજ્ય સરકારના રાજસ્વને લઈને પણ થાય છે. એ ભંડોળ કેવી રીતે ઉભું કરવામાં આવશે, છૂટછાટ ઉદ્યોગોને કેટલા આપવામાં આવે છે એ પણ જોવું રહ્યું, અને એને લઈને અગવડતા ન સર્જાય એટલું ધ્યાન જો રાજ્ય સરકાર દ્વારા પણ રાખવામાં આવે એવી જ આપણે આશા રાખી શકીએ છીએ. આ ચર્ચાને સમાપ્ત કરી, આ ચર્ચામાં ત્રણેય ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.